અરે ઓ સાહેબ હવે એક તો ચેપ્ટર બાકી રહ્યો છે સાહેબ, ઝડપથી ફાસ્ટ રિવિઝન સિરીઝ લઈને આવો સાહેબ. ચેપ્ટર નંબર 7 ની ક્યારે અપલોડ કરો છો સાહેબ? ઓલમોસ્ટ અમે નોટિસ કરી તમે વિભાગ A B C D E F ટૂંકમાં પત્રોની ફાસ્ટ રિવિઝન સિરીઝ સાહેબ ખતમ કરી નાખી તમે થોડાક વિડીયોની અંદર સાહેબ. આખો પત્રવાળો સેક્શન પૂરો સાહેબ. આગળના બધા ચેપ્ટર ની તમે મૂકી દીધી છે સાહેબ. હવે એક ચેપ્ટર, આ ચેપ્ટર તો સાહેબ એવો છે અમને પાસ કરાવવા માટે કામ આવશે સાહેબ. બહુ સિલેક્ટેડ ક્વેશ્ચન છે સાહેબ. ઝડપથી એની ફાસ્ટ રિવિઝન સિરીઝ લઈને આવો. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વિથ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની ફાસ્ટ રિવિઝન સિરીઝ લીધી છે અને હું એટલો પૂરી ખાતરી સાથે કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે હવે આપણી ચેનલની અંદર એસપીસીસી ની ઓલમોસ્ટ બરાબર બધી વસ્તુઓની ફાસ્ટ રિવિઝન સિરીઝ આવી ગઈ છે. કદાચ તમે આ વિડીયો જોશો તમને ખ્યાલ ન, તમને કીધું આપણી ચેનલની સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર સંકળાય અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ તમે ચેક કરી શકો છો કે ઓલમોસ્ટ આખા સબ્જેક્ટની અંદર આવતા મોસ્ટ ટાઈમથી મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન વિથ ઇઝી એક્સપ્લેનેશન વિથ ટ્રિક્સ સાથે આપણે રજૂ કરી દીધા છે. ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો ગેરંટી સાથે કહી શકું કે આપણી આ ફાસ્ટ રિવિઝન સિરીઝ જો કે વન શોટ સિરીઝ કહેવાય, આ ફાસ્ટ રિવિઝન સિરીઝ ની અંદર વન શોટ મેરેથોન લેક્ચર હું આને કહી શકું છું કે એક જ વિડીયોની અંદર અમુક ચેપ્ટરોમાં વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પૂરા તમે સમજી શકો છો કે તમે 12 થી 13 ફાસ્ટ રિવિઝન સિરીઝ જોઈ લીધી ને તો ગેરંટી સાથે કહી શકું છું કે ઓલમોસ્ટ 17 કલાકની અંદર તમારો એસપી પૂરો. જે વિદ્યાર્થીનું ટાર્ગેટ છે ને કે સાહેબ 17 કલાકની અંદર એસપી કેમ પૂરો કરાય બોલો, તો આ બધી ફાસ્ટ રિવિઝન સિરીઝ જોઈ નાખો. રિવિઝન સિરીઝ તમને અમે કામ આવવાની છે બરાબર. ઓકે યસ, જોઈ લો આ બધી મુકાઈ ગઈ છે. ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 તમે માણી રહ્યા છો. આની આગળની પણ ચેપ્ટરની ફાસ્ટ રિવિઝન સિરીઝ છે. ચેપ્ટર નંબર 3 ની મુકાઈ ગઈ છે, ચેપ્ટર નંબર 1 ની પણ મુકાઈ ગઈ છે બરાબર. ઓલમોસ્ટ હું એમ કહી શકું ચેપ્ટર નંબર 2 ની ફાસ્ટ રિવિઝન સિરીઝ સમજી લો વર્ક ઇન પ્રોગ્રેસમાં છે. પણ આ ચેપ્ટર ની અંદર મેં તમને કીધું જો કઈ બાબત ખબર છે ફાસ્ટ રિવિઝન સિરીઝમાં આ જ બધી વિગતો આવશે. આ એકવાર જોઈ લેજો. મેં તમને કીધી ઈ તફાવત ખાસ કરજો બરાબર. એવું હશે તફાવતનો આપણે ફાસ્ટ રિવિઝન સિરીઝની જગ્યા રાખશું નેક્સ્ટ યર માં બરાબર. બાકી ઓલમોસ્ટ આમાં કવર થઈ ગઈ છે બધી તફાવતો. તમને જરા એમ સમજી લો 2025 ના વિદ્યાર્થીઓને નુકસાન નહીં થાય. ઓકે, આ ચેપ્ટર ની અંદર વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન કરવાના છે. જોવો છો ને તમે બોર્ડ ઉપર માંડ સમાનો છે લખ્યું છે. માંડ માર્ચ, જુલાઈ, ઓગસ્ટ સાહેબ આ શું વાત કરો છો? બસ મોટી પેક છે, સમજવા વાળો સમજી ગયો. જેના આપણે આગળના વિડીયો જોયા છે બધાને ખ્યાલ છે બરાબર. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે કીધું ફાસ્ટ રિવિઝન સિરીઝ છે એ મેં બનાવી નથી, પણ એ ચેપ્ટર ની અંદર મેં તમને કીધું છે આ એકવાર ખાસ દેખાડી દઉં, ભૂલાઈ ન જાય, ઘણા લોકોને ખ્યાલ હશે. બસ આ ફાસ્ટ રિવિઝન સિરીઝ જ છે. આ ટુકડા કરી નાખે બધા ચેપ્ટર વાઇઝ. આ બધા ચેપ્ટરની વિદ્યાર્થી મિત્રો વિધિઓ અને પ્રક્રિયાઓની અલગથી મેં એક સરસ મજાની સિરીઝ બનાવી છે, પણ ટુકડે કારણ કે ત્યાં એક એક વસ્તુ સમજાવવી જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો વિધિની આપણે સ્પેશિયલ બનાવી છે કારણ કે વિધિ પૂછવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે બરાબર. આની ચર્ચા તો આપણે ઘણા બધા વિડીયોમાં કરી લીધી છે, એટલે ખાસ એકવાર વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ અવશ્ય જોઈ લેજો બરાબર. આમાંથી નક્કી એક આવવાની છે. ઓકે, હવે આપણે એઝ યુઝ્યુઅલ આ ચેપ્ટર નંબર 7 ની અંદર એઝ ઇટ ઇઝ આપણે ચાલુ કરી રહ્યા છીએ ફાસ્ટ રિવિઝન સિરીઝ. માત્ર તમારે ધ્યાન અહીંયા હોવું જોઈએ, કોઈ સાહિત્ય આપણે જરૂર રહેતી નથી. તમારે ધ્યાન અહીંયા હશે તો ઓલમોસ્ટ ચેપ્ટર ખતમ. જોજો કેવી રીતે થાય છે પણ સમજીને કરશો. સૌથી પહેલો ક્વેશ્ચન કંપના વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા આપો. સાહેબ આ તો તમે ફાસ્ટ રિવિઝન સિરીઝ વિભાગ બી માં કવર કર્યું હતું નહીં? કરી લીધું છે, આપણે લઈ લઈએ છીએ. જો શું કહે છે કે સામાન્ય અર્થમાં કંપનીની ફલતાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય. સમજૂતી છે નહીં છે. ટૂંકમાં વિસર્જન એટલે કંપનીની કાનૂની અસ્તિત્વનો અંત લાવવો. ધ્યાન રાખજો બરાબર. બીજી બાબત, કંપની ફલચામાં હોય ત્યારે કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. કંપની ફલચામાં જાય ને ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો કાયદાકીય તેનું અસ્તિત્વ ચાલુ રહે છે જ્યાં સુધી એનો અંત ના આવે ત્યાં સુધી. શું કામ? આની અંદર સમજૂતી આવશે. ઓકે, વ્યાખ્યા કે છે ધ્યાન રાખજો પ્રોફેસર LCB, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નહીં બરાબર, યાદ રહે એટલે LCB. પ્રોફેસર LCB એ કીધું છે ગોવારના જણાવ્યા મુજબ કંપનીને ફલચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જેના દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે. તેની મિલકતોનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. આપણે સમજૂતી લેશું આગળ, જરા ટેન્શન ન લેજો. પણ આ જે એઝ ઇટ ઇઝ વ્યાખ્યા આપી છે પ્રોફેસર LCB ગોવરે
એ આપણને યાદ રાખવાની છે, કદાચ આવે તમને વાંધો આવે નહીં. ઓકે, આમ કંપનીને ફરજામાં લઈ જવી એક પ્રક્રિયા છે જેના દ્વારા કંપનીને કાયદાકીય વ્યક્તિત્વનો અંત આવે છે. કંપનીને ફરજામાં લઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો એનો કાયદાકીય વ્યક્તિત્વનો અંત આવે છે, કારણ કે કંપની વિસર્જન થઈ ગઈ છે એટલે. ઓકે, કંપનીના વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફરજામાં લઈ જવાની પ્રક્રિયા. એક માર્કની અંદર આવતો મસ્ત કેસ શું કે છે, કંપનીને વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કઈ સાહેબ, કંપનીને ફરજામાં લઈ જવાની પ્રક્રિયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કંપનીનું વિસર્જન થાય છે. ક્લિયર? ઓકે, યસાની સમગ્ર પ્રોસેસ છે, આપણે આગળ લઈશું. કંપનીને ફરજામાં લઈ જવાના પ્રકારનું નામ. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન 2 માર્કમાં આવે છે, સમજી વિચારી સરસ મજાની આકૃતિ મગજમાં ફિટ કરી નાખજો. સૌથી પહેલા સાહેબ અદાલત એટલે કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન, અને બીજી વસ્તુ સાહેબ સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનના પેટા 2 વિભાગ પડે છે સાહેબ, એક તો સભ્યો દ્વારા, બીજો લેણદાર દ્વારા. આ આકૃતિ ટાર્ગેટ કરજો, બહુ કામની છે. 2 માર્ક બરાબર, અને 1 માર્ક અંદર પણ ક્વેશ્ચન કામ આવી શકે છે. હવે આપણે આગળ વધીએ છીએ. યસ, વિભાગ સી માં કામ આવે ક્વેશ્ચન કે ફરજિયાત વિસર્જનની પ્રક્રિયામાં યોગ્ય ન્યાયી કારણો જણાવો. યોગ્ય અને ન્યાયી કારણો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સાહેબ શું વાત કરો છો, લખી રાખો, કરવું જ પડશે. પેપરો ટ્વિસ્ટેડ નીકળશે આ ક્વેશ્ચન જરૂરથી. એકમ કસોટી સમજી ગયા, શાળાકીય કસોટી સમજી ગયા, બોર્ડની કસોટી માં જોવા મળી શકે છે. બરાબર, એટલે ખાસ આ વિદ્યાર્થી મિત્રો આને અંડર એસ્ટિમેટ ન કરજો. બરાબર, થોડોક આપણે સ્લાઇડ પર હવે આને ઇરેઝ કરી નાખું છું. પેપર લીક તો ન કહી શકાય, પણ એટલું કહી શકું મારા અનુભવ પ્રમાણે, મારો અનુભવ મેં લીક કર્યો છે આ ક્વેશ્ચનમાં. બરાબર, ધ્યાન રાખજો, બહુ મોસ્ટ ટાઈમ છે આ ક્વેશ્ચન. કર્યા પર કોઈ પણ તમારો મિત્ર વર્તુળમાં બહાર નીકળીને કહી દો, નહીં ભાઈ ચોપાડી ચોપડી ખોલ, આ ક્વેશ્ચન કરવું જ પડશે. ફૂલ કોર્સમાં કહેજો હો, આ ધ્યાન રાખજો. ઓકે, યસ, શું કે આની અંદર બાકી બધી વસ્તુ ઇરેઝ કરી નાખું, પછી કન્ફ્યુઝન ક્રિએટ ન કરવી ખપે, પણ ફિક્સ છે, સમજી લેજો. ટ્વિસ્ટેડ પેપર આવશે તો આ ક્વેશ્ચન હશે. અધરચનામાં બળાગાંઠ વર્ડ આવે છે, આપણે લેશું. બરાબર, ઓકે, શું કે છે કે નીચે મુજબ યોગ્ય અને ન્યાયી કારણોને આધારે ટ્રિબ્યુનલ કંપનીને ફરજામાં લઈ જવાનો હુકમ કરશે. કે ટ્રિબ્યુનલ મતલબ અહીંયા અદાલત આવશે, ધ્યાન રાખજો. બરાબર, કેટલીક જગ્યાએ ચેપ્ટરમાં ટ્રિબ્યુનલ લખશે, કેટલીક જગ્યાએ અદાલત કહેશે. બોથ આર સેમ. બરાબર, ઓકે. કંપનીમાં બળાગાંઠ પડી હોય ને ત્યારે વહીવટ કરવો અશક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન 1 માર્કમાં આપણે લઈ લીધું છે, મેં તમને કીધું ત્યાં. એ જ્યારે કંપનીની અંદર બળાગાંઠ એટલે શું, ઇન્ટરનલ ક્લેશ થાય છે, અંદરો અંદર. બરાબર, વહીવટની અંદર વિદ્યાર્થી મિત્રો શક્ય ન થાય ત્યારે યોગ્ય અને ન્યાયી કારણો દ્વારા આપણે શું કરવું પડશે સાહેબ, એને વિસર્જન કરવું જ પડશે. અંદરો અંદર બનતી જ નથી, એમ સમજી લો, કોઈ વ્યક્તિ સાથે, કોઈ સભ્ય સાથે, એ રીતે. ઓકે, યસ. કંપની તેના મુખ્ય ઉદ્દેશ્ય કોઈ કારણસર ગુમાય, કંપનીનો જે મુખ્ય ઉદ્દેશ હતો એ ઉદ્દેશ્ય એ ગુમાવી દે છે. આનો આપણે વિસ્તૃત ચર્ચા નથી લેવા માંગતા, પણ સત્તા 12 ના કારણ ધોરણ 11 માં સમજી ગયા છે. એસ બરી વર્સિસ રીચી કંપની કેસ, અને એકાદ મેં આગળ ફાસ્ટ ટ્રેકમાં સમજાવ્યું પણ હતું. કદાચ નથી ખ્યાલ તો ફાસ્ટ ટ્રેક રિવિઝન ચેપ્ટર નંબર 5 નો અવશ્ય એકવાર જોઈ લેજો. પરીક્ષામાં લખતા નહીં, પણ આમે વસ્તુ સમજાવી છે કે ઉદ્દેશ્ય ગુમાવી દે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો વિસર્જન થાય. આનો બેસ્ટ એક્ઝામ્પલ સીએ ની અંદર ફાઉન્ડેશનમાં અને આઈપીસીસી માં આવશે એસ બરી વર્સિસ રીચી કંપની કેસ, કે ઉદ્દેશ્ય 12 ના કાર્યો કર્યા હતા વિદ્યાર્થી મિત્રો, અને બહુ મોટા પાયે યસ તમને બધાને કદાચ આગળ ભણવામાં આવશે. અહીંયા નથી લેતું, નકર તમે પરીક્ષામાં લખી આવશો. એટલે ઉદાહરણ લખતા નહીં, માત્ર સમજૂતી માટે જ છે. બરાબર, ઓકે, યસ. કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય, ભાઈ કંપની ખોટ જ કરતી હશે, સભ્યો શું કહેશે, ભાઈ બંધ કરો, વિસર્જન કરો. હવે આપણે પોસાતું નથી, કારણ કે કંપનીની ઉપર જવાબદારીઓ છે, લોન હશે, આ બધી વસ્તુઓ છે. ઓકે, યસ. કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુ દ્વારા થયો હોય, કંપનીની રચના જે છે એ ઇલીગલી થઈ હોય, છળ કપટ કરવાની જે છે એની ભાવના હોય, તો વિદ્યાર્થી મિત્રો વિસર્જન લાવવું પડશે. કારણ કે અમુક વસ્તુ જે છે છળ કપટ તમે કરશો તો કાયદાની વિરુદ્ધ જશો, કંપની ઉપર કેસ થશે. તો વિદ્યાર્થી મિત્રો આવા સંજોગોમાં પણ એવું બની શકે એકમ અથવા કંપની સુધારશે, વિસર્જન થશે. ઓકે, યસ. કંપનીમાં લઘુમતી સભ્યો પ્રત્યે જુલમ થતો હોય, કંપનીની અંદર માઇનોરિટી સભ્ય હોય કે જે 10% અરાઉન્ડ જે છે એ શેર ધરાવતા હોય, એ સભ્યોનો જુલમ થતો હોય તો પણ વિદ્યાર્થી મિત્રો એ લોકો અરજી કરાવી શકે છે. ધ્યાન રાખજો. એટલે યોગ્ય અને ન્યાયી કારણોની અંદર એટલું આવશે. આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો જે છે સંજોગોમાં આવવાનું છે બેઠે. હવે આ મુદ્દો નથી લેવાનો, કારણ કે ઓલરેડી મેં અહીંયા કવર કરી લીધું છે. 2 માર્ક માટે મેં તમને કીધું, અહીંયા લખી દઉં, 100% ટ્વિસ્ટેડ પેપર માટે આઈએમપી. તૈયાર રહેજો, ગમે એટલી વાર આવી હોય ભલે, તૈયાર રહેજો તમે. બરાબર, ઓકે. નક્કી સાહેબ આ તો પ્રશ્ન પૂછાય જ છે, ભાઈ બીજી વાર પૂછા તને પ્રોબ્લેમ છે કાંઈ? સાહેબ શું કહે છે, કરવાનો છે એમને. ઘણા લોકો કહેશે ના આ પ્રશ્ન તો દર વખતે પૂછાય, આ વખતે નહીં પૂછાય, પણ પૂછાઈ ગયો. બોલો હવે સમજી ગયા ને? ઘણા લોકો એવા તુકા લગાડતા, ન લગાડજો. ઓકે, યસ. કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ વિશે સમજાવવું, આ બહુ બેઝિક વસ્તુ છે, તો એ કામ આવે એવું જ છે. કંપની ધારા મુજબ કંપનીએ પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે, અને
પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલાવવો પડે છે. જો કંપની આ બાબતે કસૂર કરે, મતલબ ડિફોલ્ટ જાહેર ન પહોંચી શકે, બરાબર, તો કંપની રજિસ્ટ્રાર અથવા શેર હોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે. આ અરજી કરતા પહેલા કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની, ધ્યાન રાખજો, મંજૂરી લેવી પડે. આ મુદ્દો આઈએમપી કહી શકાય, ટાર્ગેટ કરજો, બરાબર. ઓકે, જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો તે સભાની તારીખથી 14 દિવસ બાદ 1 માર્કનો ક્વેશ્ચન, બરાબર, મોસ્ટ ટાઈમ 14 દિવસ બાદ કંપની શેર હોલ્ડર અને અન્ય અંશદાતાઓ કંપનીને ફરજામાં લઈ જવા માટે અદાલતમાં અરજી કરી શકે છે. ટૂંકમાં કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ વિશે સમજાવો. આની અંદર એટલી વિગત લેવાની નથી, વધારે લેવાની જરૂર નથી. ઓકે, તો આ સભ્યો દ્વારા સ્વૈચ્છિક ફરજાના વિસર્જનને વિવિધ ઠરાવ અને ઠરાવની જાહેરાત વિશે સમજાવો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ટોટલી ઓપ્શનલ છે, કદાચ આવે, તમે નુકસાનમાં નથી, ઈઝી ક્વેશ્ચન છે. હું થોડોક સ્પીડમાં લેવાનો છું, બરાબર, થોડીક વસ્તુ ઇરેઝ કરી નાખવા. યસ, બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન 1 માર્ક માટે બહુ કામનો છે. આપણે 1 માર્કની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકી દીધી છે, એનામાં પણ લઈ લીધું છે, તોય પણ આપણે લઈ લઈએ છીએ. વસ્તુ એ જ છે, ઠરાવ કે કંપનીના સંચાલકો સામાન્ય સભામાં બોલાવે અને સામાન્ય સભામાં ચર્ચામાં લઈ જવાનો સૌથી પહેલા ઠરાવ પસાર કરશે, બરાબર. ઓકે, ઠરાવની જાહેરાત શું કહે છે કે કંપનીને ફરજામાં લઈ જવાનો ઠરાવ થયા બાદ 14 દિવસમાં કંપની રજિસ્ટર ઓફિસે જિલ્લામાં આવેલ છે તે જિલ્લો અને યાદ રાખજો વર્તમાન પત્રમાં જાહેરાત કરવી પડે. 1 માર્ક ની અંદર મેં કીધું ઈ જ મુદ્દો છે, બરાબર. 1 માર્ક ની અંદર મોસ્ટ ટાઈમ છે. બીજો, યસ, આ ઉપરાંત ઓફિશિયલ ગેઝેટમાં પણ વિદ્યાર્થી મિત્રો એઝ પર ધ લો એક પ્રોસેસ છે કે ઓફિશિયલ ગેઝેટની અંદર પણ તમને જાહેરાત આપવી પડે. આ ટોટલી કહી દઉં, આ મુદ્દો જે પણ વિદ્યાર્થી આપણે ફાસ્ટ રિવિઝન છે વિભાગ A અને B ની જોયું છે ને એનામાં આખો મુદ્દો કવર કરી લીધો છે. તો મેં અહીંયા જે છે ભૂલાય નહીં, આ પ્રશ્ન ખરેખર 1 માર્ક માટે છે, બરાબર. આ આંકડાકીય માહિતી મેં તમને કીધી, ખાસ એકવાર અવશ્ય કરી લેજો. ઓકે, યસ, સ્વૈચ્છિક ફરજાના સંજોગો, એના શું છે, આની અંદર કંપનીની મુદત એ નક્કી જ કરી હોય તો કંપની આટલા મુદત સુધી કાર્ય કરશે, મુદત પૂરી થઈ ગયા બાદ બધાએ સ્વૈચ્છિક રીતે કંપનીનું વિસર્જન કર્યું છે, બરાબર. આ મુદ્દો આજ કહેવા માંગે છે કે કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવી હોય તેવું જણાવેલ હોય ત્યારે મુદત પૂરી થતા સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરી, કયો ઠરાવ સાહેબ? સામાન્ય ઠરાવ પસાર કરી કંપનીને ફરજામાં લઈ જઈ શકે છે, બરાબર. ઓકે, પછી બનાવ, કોઈ એવો ઇન્સિડન્ટ બને છે, જો એનામાં કહે છે કે અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલ હશે કે જો આવી કન્ડિશન થશે તો આ સંજોગોની અંદર બધા સભ્યો જે છે કંપનીનું વિસર્જન હાથ ધરશે. હવે નિયમન પત્રની જોગવાઈ લાગુ પડે આની અંદર. આપણે આની વિસ્તૃત લેતા નથી વસ્તુ. નિયમન પત્ર દરેક કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતું દસ્તાવેજ છે. એનામાં જે વહીવટની અંદર જે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ક્લેશ આવે છે, એ બનાવ બને છે, તો એ સમયથી વિદ્યાર્થી કંપનીનું વિસર્જન. હવે નિયમન પત્રની જોગવાઈ લાગુ પડે, આનામાં આપણે આપી જ નથી, તો આપણે વિસ્તૃત લેતા નથી, બરાબર. કંપનીની સામાન્ય સભામાં ફરજામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે. જો બધી જગ્યાએ ઠરાવ આવે છે, કયો? સામાન્ય ઠરાવ, ખાસ ઠરાવ, તફાવત મૂકી દો છો, અવશ્ય જોઈ લેજો. ઓકે, હવે આવે છે ખાસ ઠરાવ, બરાબર. બંનેની ટકાવારી તફાવતમાં મેં કીધી છે, ધ્યાન રાખજો. 1 માર્કની અંદર કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય અને લેણદારો દેવા ચૂકવવા માટે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપની ફરજામાં લઈ જઈ શકે છે. કંપની એમ છે કે ના, આપણે બધી રીતે બરાબર છે, પણ હવે કંપનીને કન્ટિન્યુ નથી કરવી, તો પણ વિદ્યાર્થી મિત્રો તમે કંપનીનું વિસર્જન કરી શકો છો. ધ્યાન રાખજો, કંપનીને ફરજાના સંજોગો આપ્યા છે આની અંદર, બરાબર. ફરજિયાત કે ટ્રિબ્યુનલ વાળો નથી, એટલે ન્યાયિક કાણો એનામાં આવશે, ફરજિયાતમાં આમાં નહીં આવે, બરાબર. ધ્યાન રાખજો. ઓકે, ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જનના સંજોગો જોઈ લો. આટલો જ ક્વેશ્ચન છે. કંપની દેવું ચૂકવવામાં અસમર્થ બને, બધાને ખ્યાલ છે કંપની પોતાનું દેવું ચૂકવી શકે એમ ન હોય ને નાદારી ડિક્લેર કરે છે, તો પણ વિદ્યાર્થી મિત્રો કંપનીનું વિસર્જન થઈ શકે છે. કે જો કંપનીનું દેવું હોય ને તે ચૂકવવા માટે અસમર્થ હોય તો અદાલતમાં કંપનીને ફરજામાં લઈ જવા માટેનો હુકમ કરી શકે છે. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કંપનીનું દેવું ન હોય તો અદાલત કંપનીને ફરજામાં લઈ જવાનો હુકમ કરશે નહીં. શું કહે છે? આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં જો દેવું ન હોય તો અદાલતમાં કંપનીને ફરજામાં લઈ જવાનો હુકમ કરી શકશે નહીં. મતલબ એમ કે છે અદાલત કે તમારા પાસે અબજો કરોડ રૂપિયા પડ્યા છે, તો તમે શા માટે આવી રીતે કંપની દેવું ચૂકવવા માટે અસમર્થ છો, એવું કેમ કહો છો? એક કામ કરો, અમે લિક્વિડેટરની નિમણૂક કરશું અને લિક્વિડેટર બધી પ્રોસેસ હાથ ધરશે. એનામાં તમારી બધી મિલકતો જે છે શું કરશે? પહેલા વેચવાનું ચાલુ કરશે. કદાચ વેચવાનું ચાલુ કરશે ને તમારા પાસે જો રકમ બચે છે તો તમને ના દેવું ચૂકવવા માટે અસમર્થ છે એવું કહેવાનું નથી. વિસર્જન કરવું તમારા ઉપર છે, પણ ભાઈ તમને દેવું તો ચૂકવવું જ પડશે. સમજી ગયા ને તમે? કન્ડિશન જે સમજાવું છું અહીંયા, તમે દેવું ચૂકવવા માટે અસમર્થ છો એવું કહેવાનું જ નથી. જ્યાં સુધી તમારા પાસે બધી મિલકતો વેચવાનો વારો આવી જાય છે ને ચૂકવી દો છો તો તમે દેવું ચૂકવી શકો એમ જ છો. ધ્યાન રાખજો, બરાબર. આનો કન્ડિશન આપણને નામાના મૂળ તત્વોમાં પણ ક્રમ આવી ગયો છે અને આનામાં પણ ક્રમ જે છે એઝ ઇટ ઇઝ આને આમાં રાખવાનું છે.
દેવું ચૂકવવા માટે અસમર્થ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ફલટામાં લઈ જવાની અરજીનું અદાલતમાં થાય છે કે ના ભાઈ હવે કોઈ કન્ડિશન નથી, અમારા પાસે પૈસા જ નથી, અમારા ખિસ્સા ખાલી છે ત્યારે. બરાબર, આ માત્ર તમને સમજાવવા માટે જે પરીક્ષામાં વાક્ય રચના પ્રયોગ કરવાનો નથી, ધ્યાન રાખજો. ખાસ ઠરાવ દ્વારા વિદ્યાર્થી મિત્રો આમાં એક ખાસ ઠરાવ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. અને આનામાં પણ ખાસ ઠરાવ તો આવે જ છે, કન્ડિશન અલગ છે. જો કે છે કંપનીમાં ખાસ ઠરાવ પસાર કરીને નક્કી કરે તો અદાલત દ્વારા કંપનીને ફલટામાં લઈ જવી હોય તો તે કંપનીને ફલટામાં લઈ જઈ શકે છે. અહીંયા વર્ડ શું આવે? અદાલત દ્વારા લઈ જવી. બરાબર, ધ્યાન રાખજો. અદાલત આમાં આવશે, ઇન્ટરફિયર કરશે. કંપનીના સભ્યો દ્વારા પણ સામાન્ય સભામાં પસાર કરીને કંપનીને ફલટામાં લઈ જઈ શકાય છે. કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ સાથે અદાલતમાં અરજી કરવાની હોય છે. આ 1 માર્કની અંદરનો પ્રશ્ન કે અદાલતમાં તમને અરજી કરવી હોય ત્યારે કયું પ્રકારનું તમે દસ્તાવેજ જોઈશે? તો ખાસ ઠરાવ તમને જોઈશે. બરાબર, અદાલતમાં દર્શાવવું પડશે કે આ ખાસ ઠરાવ પસાર કર્યો છે, પછી ટ્રિબ્યુનલ મારફતે અમને શું કરવાની છે? ફરજાની પ્રક્રિયા હાથ ધરવાની છે. ફરી પાછું કહી દઉં વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરજિયાત છે. ક્યારેક કહેશે એ લોકો ટ્રિબ્યુનલ, ક્યારેક કહેશે ફરજિયાત, ક્યારેક કહેશે અદાલત દ્વારા વિશે ધ્યાન રાખજો. 3 રીતે પ્રશ્ન પૂછી શકાય. કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ દ્વારા કે છે કંપની ધારા મુજબ કંપનીએ પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે. ધ્યાન રાખજો. એક આની અંદર મુદ્દો આવે છે, હું તમને કહી દઉં કે કંપનીની અંદર દર વખતે કઈ સભા બોલાવી ફરજિયાત છે? તો ધ્યાન રાખજો, એની અંદર આવશે એન્યુઅલ જનરલ મીટિંગ, એટલે કે શું? યસ, વાર્ષિક સામાન્ય સભા. પણ કાયદાને ધ્યાનમાં લઈ કંપની ધારા મુજબ કઈ સભા બોલાવી ફરજિયાત છે એમ પ્રશ્ન આવે તો પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે. આ ખાસ ધ્યાન રાખજો. આ બે મેં જે પ્રશ્નો કીધા છે ને, ટ્વિસ્ટેડ ક્વેશ્ચન જો લખી રાખજો. પેપરની અંદર ટ્વિસ્ટેડ કરવો છે ને તો આવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. ટાર્ગેટ કરવા જેવો ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી. આગળની ચર્ચા મેં વિભાગ 2 ની સિરીઝમાં લીધી હતી, એમાં લીધી હતી, ફરી પાછો યાદ અપાવી દઉં તમને. બરાબર, ઓકે, યસ. એટલે વચ્ચે મુદ્દો આવ્યો એટલે મેં તમને કીધું હવે ધ્યાન રાખજો કે પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે. પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે છે. જો કંપની આ બાબતે કસૂર કરે તો કંપની રજિસ્ટ્રાર અથવા શેર હોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે. આ અરજી કરતા પહેલા કંપની રજિસ્ટ્રારને કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. 1 માર્કનો પ્રશ્ન, કોની મંજૂરી લેવી પડે? સાહેબ, કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. ધ્યાન રાખજો. બરાબર, આ 1 માર્કમાં આવી શકે છે. ઓકે, જે તારીખે પ્રાથમિક સભા બોલાવી હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો 14 દિવસ બાદ શું કરવાનું છે? દિવસ બાદ કંપનીને ફલટામાં લઈ જવા માટે અદાલતમાં અરજી કરી શકે છે. દિવસવારી માહિતી ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. આ ખાસ ન જોયું તો અવશ્ય જોઈ લેજો. પત્રોમાં કેમ પૂરા ગુણ મેળવવાના છે આની ઝલક વિદ્યાર્થી મિત્રો એકવાર અવશ્ય જોજો. તમારા પેપરની અંદર હું 1 પણ માર્ક્સ તૂટવા નહીં દઉં. અને આખી ફાસ્ટ રિવિઝન સિરીઝ બનાવી છે બધા ચેપ્ટરની. અવશ્ય લાભ લેજો. બરાબર, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. યસ, પછી એસપીસીસી ની અંદર વિદ્યાર્થી મિત્રો યુનિટ વાઇઝ તમને કહી દઉં, એસપી માં પણ અલગ બધા આપણે ફાસ્ટ રિવિઝન સિરીઝ કોન્સેપ્ટ મૂકી છે અને સીસી ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે મૂકી દીધી છે. એટલો કહી શકું છું આ વિડીયો જે વિદ્યાર્થી જોતો હશે ને એ જોશે ને એમ જ લાગશે આટલા વિડીયોમાં ચેપ્ટર પૂરું. ખાસ અવશ્ય જોઈ લેજો. બરાબર, ડિસ્ક્રિપ્શનમાં જ લિંક આપી દઈશ, ટેન્શન ન લેજો. ઓકે, હવે નોંધણીનું પ્રમાણપત્ર કે ફરજિયાતની અંદર ટ્રિબ્યુનલ દ્વારા જે આપણે વિસર્જન કરવાનું છે એમાં નોંધણીના પ્રમાણપત્ર અંગે એક કન્ડિશન આપી છે, ધ્યાનથી વાંચજો. શું કે છે કે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ કંપની 1 વર્ષ ધંધો શરૂ કરતી જ નથી તો શું કરશે? ધ્યાન રાખજો. તો ટ્રિબ્યુનલ કંપનીને ફલટામાં લઈ જવાનો હુકમ કરી શકે, પરંતુ એક લાઈન આવે છે, ધ્યાન રાખજો કે નીચે મુજબના કારણો જણે ને તો અદાલત એને એમ નહીં કે તમે ફરજિયાત તમારી કંપનીનું વિસર્જન કરો. જેમાં સૌથી પહેલી કન્ડિશન ખાસ ધ્યાન રાખજો, સેપરેટલી આવી શકે છે આ નોંધણીનું પ્રમાણપત્ર વાળી કે જો કંપની ભારતમાં અને વિદેશમાં ધંધો કરવાની હોય ત્યાં તેની સ્પષ્ટતા આવેદન પત્રમાં જણાવેલ હોય ને, અને વિદ્યાર્થી મિત્રો કે છે કંપની વિદેશમાં ધંધો કરે છે, ભારતમાં કંપનીનો ધંધો બંધ હોય તો આ સમયગાળા દરમિયાન અદાલત એમ નહીં કે તમે ધંધો નથી કરતા એટલે તમે વિસર્જનમાં લઈ જાઓ. શું કોઈ ખબર પડે છે? અદાલત એમ જ કહેશે ઓકે ભાઈ અમે આ સંજોગોની અંદર અમે તમને નહીં કહીએ કે તમે કંપનીનું વિસર્જન કરો. આ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. તો એનો મતલબ કે આ કન્ડિશન સૌથી પહેલા કે ભાઈ ભારત અને વિદેશ બંનેમાં ધંધો ચાલુ હોય પણ વિદેશમાં ધંધો કરે છે, ભારતમાં ધંધો કરતી નથી, તોય પણ વિદ્યાર્થી મિત્રો અદાલત એમ નહીં કે તમે આને ફલટામાં લઈ જાઓ. ઓકે, પછી કંપની કદાચ ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટતા અથવા શક્યતા જણાતી હોય, કંપની એમ લાગે છે કે ના ભાઈ ટેમ્પરરી અત્યારે બંધ કરે છે, ભવિષ્યમાં ફરી આ જ નામે ચાલુ કરવું છે, તો વિદ્યાર્થી મિત્રો તમે ફલટામાં ન લઈ જઈ શકો. એબીસી નામની કંપની સપોઝ એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો 3 વર્ષ ધંધો કરે છે અને ચોથા વર્ષે બેંક કરપ્શન ડિક્લેર કરી કે ભાઈ મારા પાસે પૈસા નથી, હવે હું નાદારી જાહેર કરું છું અને વિસર્જન કરું છું, અને 5મા વર્ષે એ જ કંપની નામે ધંધો ચાલુ કરે, લોકોને શું લાગે? એ સાહેબ આગળના જેટલા પણ લોકો પૈસા માંગતા હોય ને 5મા વર્ષે આવી જાય. સમજી ગયા ને તમે? તો આવી શક્યતા જણાતી હોય ને તો તમને અદાલત એમ જ કહેશે કે ના ભાઈ ના તમે આવું વિસર્જન કરતા નહીં, કે તમને જ નુકસાન છે, તમે નામનો ઉપયોગ કરશો ફરીથી આવી શકે. જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે સપોઝ કિંગફિશર એરલાઇન્સ ચાલુ કરું છું
અથવા તો કોઈ પણ કંપની ચાલુ કરજો જે ડેપ્ટમાં હાલી ગઈ છે, નાદારી જાહેર કરી નાખી છે, અને વિદ્યાર્થી મિત્રો ફરી પાછો શું કરું છું, એ કંપની ચાલુ કરવાની કોશિશ કરું છું, તો લોકો શું કહેશે, અરે આ તો કંપની ચાલુ થઈ ગઈ, હાલો આપણે પૈસા લેવા હાલી, મને પૈસા દેવાય પડે. તો આની અંદર એમ જ કહે છે કે તમે શક્યતા જણાતી હોય કે ચાલુ થવાની છે, તો વિદ્યાર્થી મિત્રો આપણને ખર્ચામાં લઈ જવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો. હું એટલે જ તમને સમજાવું છું કે પરીક્ષાની અંદર તમને કામ આવી શકે. બરાબર, ઓકે. સભ્ય સંખ્યામાં ઘટાડો થાય, વિદ્યાર્થી મિત્રો આ 1 માર્કની અંદર કરી લીધું. મેં તમને કીધું હતું જાહેર 7 લિમિટેડ, ધોરણ 11 થી લાઈન રિપીટ કરું છું, અને ખાનગી માં સાહેબ 2. ઓછામાં ઓછા સભ્યો થતા હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ કંપની શું કરે છે, એ સભ્ય સંખ્યામાં ઘટાડો થવાના કારણે અદાલત એમ જ કહે છે ફરજિયાત વિસર્જન કરો, તમે એને ખર્ચામાં લઈ જાઓ. તો આની અંદર જે માહિતી મેં તમને કીધી આ રહી, જો 1 માર્કની અંદર મોસ્ટ ટાઈમ છે, આ હું રિપીટ નથી કરતો કારણ કે 1 માર્કની સીટમાં લઈ લીધી, છતાં લઈ લઈએ કે જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7 થી ઓછી અને ખાનગી કંપનીમાં 2 થી ઓછી થાય તો કંપનીને ખર્ચામાં લઈ જઈ શકાય છે. સભ્ય સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં જો કંપની 6 માસ સુધી ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યોને હોય તે સભ્યો કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર છે. સભ્ય સંખ્યા ઘટી ગઈ, સાંભળજો, ને કંપની ચાલુ રહી છે, એનો મતલબ બાકીના સભ્યો નીકળી ગયા, હવે જે પણ સભ્યો છે ને એના ઉપર તમામ દેવાની જવાબદારી આવશે. આ ધ્યાન રાખજો, આ કન્ડિશન બરાબર નવી આવી છે. ઓકે, ભારતમાં સાર્વભૌમત્વ અને અખંડિતતા, કે ભારતની અંદર કોઈ એવી કંપનીનું તમે નામ રાખ્યું કે જેના કારણે આપણા દેશનું નુકસાન થતું હોય તો વિદ્યાર્થી મિત્રો તમને અદાલત એમ જ કહેશે કે ભાઈ વિસર્જન કરો, આ નામની પેઢી તમે ચલાવી શકશો નહીં. નામની કલમ ધોરણ 11 માં આવી ગયું છે, કંપની કયા નામ ન રાખી શકે એ રીતે. બરાબર, એટલે આની વિસ્તૃત સમજૂતી લેતો નથી. બીજો મુદ્દો આવ્યો, જો યોગ્ય અને ન્યાયી કારણો, મેં તમને કીધું નાનામાં કવર થઈ ગયા, એટલે ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો મુદ્દા કવર થઈ ગયા છે. આ મેં તમને કીધું ખાસ અવશ્ય જોઈ લેજો. આપણે આગળ વધીએ છીએ. યસ, સેક્શન ડી ની અંદર અથવા સેક્શન ઈ ની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધી પ્રક્રિયાઓ આવી શકે છે. અને હું તમને કહી દઉં, સોરી ફોર ધેટ, આ ટોપિકની મને વિસ્તૃત સમજૂતી મૂકવાની ઈચ્છા છે, એટલે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર બધી વસ્તુ આમાં કવર નહીં કરી શકું, તોય પણ હું પૂરી ટ્રાય કરું છું કે તમે વિડીયો જોવા આવ્યા છો તો આટલી વસ્તુ ખાસ એકવાર જોઈ લેજો. બરાબર, સૌથી પહેલા સાહેબ સભા બોલાવશું, પછી સભા બોલાવશું સાહેબ, સામે પ્રમુખ ઉભો હશે એટલે પ્રમુખની નિમણૂક કરશું, પ્રમુખની નિમણૂક કરી, પ્રમુખે ઉભા રહ્યો, ઠરાવ પસાર કરો, ઠરાવ પસાર કર્યો એટલે એને કીધું ભાઈ હાલ મને જાણ કર, કોને? રજિસ્ટરને જાણ કર, રજિસ્ટરને જાણ કર, રજિસ્ટરે કીધું ભાઈ લિક્વિડેટર ક્યાં? અદાલતે આપ્યું હશે એટલે લિક્વિડેટર નિમણૂક કરી, અદાલત દ્વારા થશે જનરલી. બરાબર, પ્રોસીજર. લિક્વિડેટર આવ્યો, સાહેબ મને પૈસા જોઈશે, પૈસા આપો, લિક્વિડેટરનું મહેનતાણું નક્કી કર્યું, પછી લિક્વિડેટરનું મહેનતાણું નક્કી કર્યું, લિક્વિડેટર બરાબર કામ કરે છે કે નથી કરતો એના માટે કઈ કમિટીની રચના કરશો? સાહેબ સર્ચ કમિટી, તપાસ કમિટી, તપાસ કમિટીની બધી વસ્તુ પ્રોસીજર કરી નાખી. હવે સાહેબ હવે ખબર પડી ગઈ કે લિક્વિડેટરનો જે છે શું થયું છે સાહેબ, લિક્વિડેટરનું મહેનતાણું નક્કી થઈ ગયું, લિક્વિડેટર નિમણૂક થઈ ગયો, મતલબ સાહેબ સત્તાનો અંત આવશે. કોનો? મેનેજિંગ ડિરેક્ટર, તમામ જે મુખ્ય વ્યક્તિઓ છે આનો 1 માર્કમાં મેં કવર કર્યા છે, એ બધા વ્યક્તિઓ વિદ્યાર્થી મિત્રોને સત્તાનો અંત આવશે, કારણ કે હવે કંપની ફરજામાં જવાની છે, વિસર્જનની પ્રક્રિયા પૂરી થવાની છે. એટલે પછી લિક્વિડેટરની પુનઃ નિમણૂક કરશું, અને સમજૂતી આપણે લેવાના છીએ, લેણદારોની સભા બોલાવશું અને 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 સાહેબ એન્ડ ઓફ ધ પોઈન્ટ વિસર્જન કરશું. આ માત્ર તમને ટ્રિક્સ આપવા માટે મેં અહીંયા લીધું છે, બાકી એની સમજૂતી આપણે ફાસ્ટ ટ્રેકમાં લેશું તો ટાઈમ ડ્યુરેશન વધી શકે છે, એટલો સમજી જજો. અને આની અંદર કેટલીક બધા છે બરાબર 2 માર્કમાં જણાવો એવું પણ આવે છે, ખાસ ધ્યાન રાખજો. ફાસ્ટ ટ્રેકને ધ્યાનમાં લઈ આની સમજૂતી મેં નથી લીધી, તમે સમજી શકો છો, કારણ કે આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે બાકીના ક્વેશ્ચન બચતા હોય ને તો આ ખાલી એક જ ચેપ્ટર, ખાલી એક જ ચેપ્ટરની પ્રક્રિયા, સમજી ગયા ને તમે? કારણ કે આ વસ્તુ એવી છે તમારો સમય માંગી લેશે. બરાબર, એટલે આ એકવાર ખાસ જોઈ લેજો. અને વિસ્તૃત સમજૂતી આપણે યસ ફ્યુચરમાં લઈને આવવાના છે, જરા તમે ટેન્શન લેતા નહીં. બાકી ઓલમોસ્ટ એક મુદ્દાની અંદર આપણે કવર કરી લીધા છે 1 માર્કની અંદર, આ બધા મુદ્દા કવર થઈ ગયા. જો એટલે ફાસ્ટ રિવિઝન સિરીઝ 1 માર્કની વિભાગ A અને B ની બંનેની અવશ્ય જોઈ લીધું. બરાબર, એટલે ખાસ એકવાર તમને એવું ન લાગે એટલે મેં લઈ લીધું છે. એટલે પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો, શાંતિથી પેપર લખજો. ઓલમોસ્ટ આ ચેપ્ટરની અંદર વિધિને બાદ કરતા જે આઈએમપી ક્વેશ્ચન જે હતા મેં બધા લઈ લીધા છે, વિધિની ટ્રિક્સ પણ મેં લઈ લીધી છે. એકવાર અવશ્ય જોઈ લેજો, કદાચ તમને આવે છે તો વાંધો નહીં આવે, બાકી 1 માર્ક અંદર આવે છે તો છાતી ઠોકીને ગેરંટી કહી શકો તમે 1 માર્કની સિરીઝ જોઈ લીધી બંને, તમને વાંધો નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમે આ કદાચ વિડીયો છેલ્લે જોતા હશો અથવા પહેલે જોતા હશો તો આ ઘણી બધી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોઈ લીધી હશે, અથવા ન જોઈ હોય અને તમારા પાસે સારા એવા કલાકો હોય તો એમાં ફાસ્ટ ટ્રેક કરી, સ્પીડ વધારી, ચેક કરી, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર જોઈ લો. ઓલમોસ્ટ આની બારનું પેપર આવવાની સંભાવના મને ઓછી દેખાય છે. સમજી ગયા ને તમે? ઓકે સાહેબ, અમને પૂરો વિશ્વાસ છે. તો આ ચેનલના વિડીયો વિદ્યાર્થી મિત્રો અવશ્ય એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જે લોકો એમ જ કહે છે સાહેબ મને બહુ વીક લાગે છે, એસપી નું કન્ટેન્ટ અમને ઓછું મળે છે જે કામ આવે એવું.
અપલોડ કરો, બરાબર? એટલે ખાસ વિદ્યાર્થીઓ દરેકને આપણી ચેનલની નોંધ લીધી છે ને એ લોકોને સુધી પણ પહોંચાડો, કારણ કે એ લોકો શીખે. તો મળ્યા વાળી પાછળ નવો ટોપિક છે, ત્યાં સુધી બાય બાય.